તવ મૂર્તિ વિનોદકારી, પણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોળ ચિન્ન જેહ, નજર સમીપે રહો અમારી. ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજમાન વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ તથા વક્તા મહોદય સાધુતાય ગુણયુક્ત પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ સ્વામી, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો ને વાલા દરેક ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આ તો ચાતુર્માસનો આજે પ્રારંભ, નિમી એકાદશી. આપણા સંપ્રદાયના પરંપરાને અનુસાર ચાતુર્માસમાં વિશેષ કથા વાર્તા થતી હોય છે. જોકે પરંપરા અનુસાર ત્યાં ગાદીવાળા મેળે 4 મહિના સુધી જે નવા સંતો અભ્યાસ કર્યો હોય એ પહેલી વહેલી કથા સત્સંગીઓની 4 મહિના અહીંયા ગાદીવાળા મેળે વાંચે. મહારાજ શ્રી ધર્મકુળ બધા હરિભક્તો સંતો સવારમાં પ્રાતકાળમાં કથા સાંભળે. એ પરંપરાને અનુસાર વર્ષો થયા વડતાલમાં પરંપરા ચાલે છે. અત્યારે ઘણા ટાઈમ થયા, ઘણા વર્ષો થયા પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ સ્વામી આપણને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનના ચરિત્રોની કથા આપણે સંભળાવે છે. પહેલાં રીલામતની કથા સ્વામી કરતા, અત્યારે મુક્તાન સ્વામી એનું જે કાવ્ય એની સ્વામી સરસ કથા કરે છે. એ કથા આપણે સતત પ્રવાહ ચાલુ જ છે. એમાં ચાતુર્માસમાં વિશેષ સ્વામી લાભ આપશે. મુક્તાન સ્વામીની જેટલી વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે મહારાજ મુક્તાન સ્વામીની સાધુતા જોઈ, એની વાણી વિવેક વિનય જોઈ અને મહારાજ 7 વર્ષમાં કોઈ જગ્યાએ ક્યાંય ન રોકાણા અને લોજમાં આવી અને જો રોકાણા હોય તો એનું મુખ્ય કારણ, મુખ્ય પાસું હોય તો એ મુક્તાનંદ સ્વામી છે. જે મહારાજે 5 પ્રશ્નો પૂછ્યા અને સચોટ અને સારી રીતે સંતોષ મહારાજને થાય એ રીતે જવાબ મુક્તાન સ્વામી આપ્યા. મુક્તાન સ્વામી કે મહારાજ વચનાત્મા કહે કે મુક્તાન સ્વામીનું જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી ચડતો ને ચડતો રંગ છે. કેવી સાધુતા! બાકી નકર સાધુ થયા પછી સત્તા સંપત્તિ આ બધું છોડવું અઘરું છે. આમ વાસ્તવિક જુઓ તો મુક્તાન સ્વામી વક્તા પણ એવા હતા, ગાયક પણ હતા, નૃત્યકાર હતા, કીર્તનકાર હતા, દરેક એક પણ ને સેવા નિર્માની પણ બધું જ દરેક ગુણે સંપૂર્ણ હતા ને ગાદીને યોગ્ય હતા, મોટા હતા. પણ તોય છતાં જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી સોંપવાની વાત કરી ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીને કે મહારાજ તમે જે આ સહજાનને આપી છે, મહારાજ તો હજી 1.5 વર્ષ ત્યાં ખાલી આવેલા એમ. મુક્તાન સ્વામી તો બહુ જૂના, પણ તોય છતાં સહેજે ગુરુની ઈચ્છા જોઈ અને તરત હા પાડી એવું નહીં. એ તો ભગવાન હતા, ભગવાન ધામમાં જવાના હતા. એ પેલા મુક્તાન સ્વામીને બધા સંતોને કીધું કે તમારે ગોપાળાન સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે. તોય છતાં મુક્તાન સ્વામી હાથ જોડીને મહારાજને કીધું મહારાજ તમે જેમ કહો એમ. બાકી આ બહુ અઘરું હોય છે. એક પર જૂનાપણાનું માન છે ને, અમને તમને બધાને હોય એમ જૂનાપણાનું માન, પણ એટલી સરળતા સાધુતા યુક્ત એટલે મુક્તાન સ્વામી જેવી સાધુતા રાખી અને પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી આપણે કથા વાર્તાનો લાભ આપે છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામી છે એ પણ મુક્તાન સ્વામીની પરંપરામાં આવતા સાધુ છે. એટલે આપણા વડતાલનું ખાસ ગૌરવ છે કે આવા નિયમ ધર્મમાં ચુસ્તપણે પાલન કરી અને બોલવાનું કાંઈ અને કરવાનું કાંઈ એવું નહીં, રહેણી અને કહેણી
બધી સ્વામીની એક છે, એટલે સ્વામીના શબ્દ છે આપણને અસર કરે છે. સ્વામી સરસ મજાની વર્ષો થયા અહીંયા પ્રસાદીના પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં આ જ્યાં ગોપાળાનંદ સ્વામી જે પાઇટ ઉપર કથા કરેલી છે, જે નિત્યાનંદ સ્વામીની કરેલી છે, જે બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી, આ બધા જ નંદ સંતોએ આ પાઇટ ઉપર બેહીને કથા કરેલી છે. એ પાઇટ ઉપર, પ્રસાદીની પાઇટ ઉપર બેસી અને આપણે રોજે કથા વાર્તાનો લાભ આપે છે. મુક્તાન કાવ્યનો લાભ આપે છે અને વિશેષ લાભ આપવાના છે. સ્વામી પોતે સારા વક્તા છે, સારા લેખક છે, ગાયક પણ છે ને પાછા પૂર્ણ સાધુતાએ યુક્ત, ખાલી કથા વાર્તા પૂરતું જ બોલવાનું, બાકી આખો દિવસ મૌન રાખી અને સ્વાધ્યાય કરવાનો, કથા સાંભળવાની. ખાલી નકર વક્તા હોય એટલે બોલવાનું નહીં, પણ શ્રોતા પણ સ્વામી એવા છે. આખો દિવસ હું રૂમમાં પગે લાગવા જઈએ ત્યારે સ્વામી કોકની કથા સાંભળતા જ હોય, સંતો નિયમ. ને સતત વાંચન લેખન, સતત આખું જીવન પોતાનું ભગવાન પરાયણ કરેલું છે. અને પાછું હૃદયમાં ભક્તિ પણ એવી છે, પ્રગટની ભક્તિ, અને પ્રગટ ભાવે લાલજી સ્વામી રાખે છે તો પ્રગટ ભાવથી એની સેવા કરે, પોઢાડે, ટાઈમ ટુ ટાઈમ કેટલા થાળ ભગવાનને જમાડે. ને પાછા સ્વયં પાકી, અમે તો રસોઈયાનું જમી લઈએ, પણ સ્વામી તો વર્ષોથી આ ફરાળ કરે અને જાતે બનાવી ને ઠાકોરજી થાળ ધરાવે અને પછી પોતે એ પ્રસાદ લે. એટલે આવા સાધુતાળે યુક્ત, ગુણયુક્ત, પંચવર્તમાની યુક્ત આપણે બ્રહ્મ સ્વરૂપ સ્વામી સવારની કથાનો લાભ આપે છે. એટલે અહીંયા કથા સાંભળનારા, ઓનલાઈન કથા સાંભળનારા બધા ખૂબ ભાગ્યશાળી છે કે વડતાલમાંથી ને પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાંથી બ્રહ્મ સ્વરૂપ સ્વામી જેવા સંતોના જો કાને શબ્દ પડે સવારમાં, તો આપણે જે આપણા જે જન્મ મરણના જે રોગ છે એ બધા નાબૂદ થાય ને ભગવાનને ગમે એવું આપણું જીવન થાય. તો વિશેષ ને વિશેષ કથાવાર્ત બધાનો આપણે બધા લાભ લો છો ને ચાતુર્માસમાં વિશેષ નિયમ લેજો. ભગવાને ઘણા પ્રકારના નિયમ ચાતુર્માસમાં લેવાના કીધા છે, પણ મેન નિયમ હોય તો એ કથા સાંભળવી. કથા સાંભળવાનો જો નિયમ હશે તો બીજા જે નિયમ છે એ ઓટોમેટિક આપણા જીવનમાં રહેશે. માટે બીજા નિયમ તો તમે રાખજો જ, પણ મેન આ સવારની કથા વાર્તાનો નિયમ અવશ્ય, જે ન સાંભળતા હોય એ કથા વાર્તા સાંભળવાનો નિયમ લે. સ્વામી જેવું છે એવું, સાધુના ધર્મ હોય તો સાધુના, ગ્રહસ્થના હોય તો ગ્રહસ્થના, મહારાશ્રીના હોય તો મહારાશ્રીના, સધવા વિધવાના, બહેનો ભાઈઓના, કોઈ પણ જે કાંઈ ધર્મ નિયમની કાંઈ પણ વાત આવે તો સ્વામી કોઈ લાગ ભાગ રાખ્યા વિના, જે રીતે શાસ્ત્રમાં હોય એ રીતે જ સ્વામી કોઈ પણની સ્નેહ શરમ રાખ્યા વિના સ્વામી કથા વાર્તાનો લાભ આપે છે. એને કારણે બધા હરિભક્તોને, સંતોને સ્વામીની કથા ગમે છે. તો બસ આવીને આવી રીતે સ્વામી આપણે કથા વાર્તાનો લાભ આપ્યા રાખે. સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ ભગવાન સારું રાખે, જો કે સારું છે ને આવું નવું સારું રાખે, જેને કરીને લોંગ ટાઈમ સુધી અહીંયા સભામંડપમાં બેહી અને સ્વામી આપણે કથા વાર્તાનો લાભ આપે. એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના. બધા ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ.